નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે જ્યારે ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, તેને લઈને ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ દુકાને ધ્વજ વિતરણ થઈ રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર ધ્વજ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। લારી ધારકો સાથે કેટલીક દુકાનો, હોટલોમાં ધ્વજ વિતરણ કરવામાં આવ્યા છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા દેશ પ્રત્યે પ્રેમ જગાડવાનો તેમણે એક પ્રયાસ કર્યો છે। સાથે લોકોને તેઓએ અપીલ કરી કે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન ન થાય તે માટેની ખાસ કાળજી પણ રાખવી જરૂરી છે। આવતીકાલે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ છે, ત્યારે જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલ છે કારેલીબાગ વિસ્તારની અંદર જે ચાની કીટલીઓ ચલાવનાર છે, સાથે જે કેટલાક લારી ધારકો છે, કેટલાક દુકાનદારો છે, આ તમામને ધ્વજ વિતરણ કરવામાં આવ્યું છે। અને સાથે સાથે લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે આવતીકાલે જે 26મી જાન્યુઆરીએ છે તો દેશ પ્રેમ જગાડવાનો એક પ્રયત્ન કરવો જોઈએ। સાથે સાથે જે આ ધ્વજ હાલમાં જે કહેવાય છે કે આપણે ઘર પર લગાવીએ છીએ, રોડ રસ્તા પર જ્યારે લગાવતા હોય છે ત્યારે એને વ્યવસ્થિત રીતે આપણા રાષ્ટ્રધ્વજનું કોઈ અપમાન ના થાય તેની ખાસ કરીને કાળજી રાખવી જોઈએ। અને આજે અમે જે કહેવાય છે કે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને ધ્વજ વિતરણ કરી અને રાષ્ટ્રભક્તિ જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।